નમસ્કાર. સૌપ્રથમ તો આજે 15મી ઓગસ્ટ 2020 તો આપ સૌને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ. બેટા, હવે ચાલુ કરીએ. આપણે 11મા ધોરણની અંદર સંકરણના પ્રકાર એ લેવાના છે. ઓલરેડી આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર થોડું ઘણું સંકરણ વિશે જોયું હતું અને હવે જુદા જુદા સંકરણના પ્રકાર લેવાના છે. સંકરણ એટલે હું એકદમ સામાન્ય રીતે તમને જે સમજાવું ને, એટલે એક જ પરમાણુની છેલ્લી જે કક્ષકો છે એટલે કે બાહ્યતમ કક્ષકો છે એની વચ્ચે મિશ્રણ કરવાનું છે. આ જ આપણું સંકરણ. જો સંકરણના પ્રકારમાં પહેલો પ્રકાર લઈએ છીએ એસપી સંકરણ. હવે એસપી સંકરણનો મતલબ શું? તો કે એક એસ અને એક પી, એક પરમાણુની એક એસ હોય અને એ જ પરમાણુની બીજી કોણ હોય? પી હોય. આ બે વચ્ચે મિશ્રણ થાય અને યોગ્ય દિશામાં ગોઠવા માટેની પાસે અવકાશ કેટલો છે? 360 છે. તો ઓછામાં ઓછું એ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એ રીતે ગોઠવી નાખે એટલે એ તમારું સંકરણ થઈ ગયું એસપી. હવે પોતાની એક એસ લઈએ બીજી બે પી લઈએ તો sp2 થાય. એક એસ લઈએ અને 3 પી લઈએ તો sp3 થાય. પછી પાછું ડી કરે તો એક એસ લઈએ 3 પી લઈએ એક ડી લઈએ તો sp3d થાય. અને પાછું ડી2 લઈએ તો એક એસ હોય 3 પી હોય અને પછી 2 ડી હોય તો sp3d2. આમ સંકરણ એટલે તમે સિમ્પલ વસ્તુ કોઈ પણ છોકરા, કોઈ પણ અન્ય વિદ્યાર્થીને પણ સમજાવી શકો ને એટલી ઇઝી વસ્તુ છે. એમાં કોઈ જાતનો કંઈ વાઘ મારવાનો નથી બેટા. જો ઉદાહરણ સાથે હું તમને સમજાવું. ચાલો, પહેલું એસપી સંકરણ માટે BeCl2 બેરિલિયમ ક્લોરાઇડ Cl2 આ ઉદાહરણ લઉં છું. હવે જ્યારે બેરિલિયમ ક્લોરાઇડની રચના કરો ત્યારે પહેલાં તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2. આ થઈ 4 પરમાણુ ક્રમાંક છે એટલે 4 ઇલેક્ટ્રોન છે. હવે 4 ઇલેક્ટ્રોનમાંથી આ બધાને પરમાણુની આ જે ઇલેક્ટ્રોન છે એને હું કક્ષકમાં લખું છું. પછી કોણ હોય છે? 2px હોય, 2py હોય અને 2pz હોય. એક કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે હું એને ખાલી મૂકું છું. ઓકે. હવે એસ કક્ષકના બંને ઇલેક્ટ્રોન હું મૂકું છું. અહીંયા મેં એટલા માટે લીધા નથી કારણ આના ઇલેક્ટ્રોન મારે જરૂર નથી. તો આ બે ઇલેક્ટ્રોન જે બેરિલિયમમાં એસ કક્ષકમાં છે એમાંના બે ઇલેક્ટ્રોન કે જે યુગ્મિત અવસ્થામાં છે એને એક ઇલેક્ટ્રોનને નજીકની પી કક્ષક કે જેની વચ્ચે તફાવત ઓછો છે. કોની વચ્ચે? એસ અને પી વચ્ચે તફાવત ઓછો છે. સર કેમ ખબર પડે ઓછો છે? જો આ પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલો શક્તિ સ્તર n = 1 n = 2, તો બીજા ઉપર s છે અને બીજા ઉપર 3p છે તો આની વચ્ચે શક્તિ તો ઓછો જ હોય ને. તો શું કરે? આ એક ઇલેક્ટ્રોન અહીંથી ત્યાં મોકલી દે એટલે એ ઉત્તેજિત અવસ્થા એની ઉત્તેજિત અવસ્થા કહેવાય. અને ઉત્તેજિત અવસ્થા બેરિલિયમને આપણે આ રીતે દર્શાવીએ. તો આ એક ઇલેક્ટ્રોન કાઢી અને એને કાંઈ મૂકી દીધો. ઓકે. હવે જો જનરલી એસ અને પી સાથે જોડાણ થાય ત્યારે સામાન્ય રીતે અણુની અંદર ત્રિપરિમાણ અવસ્થામાં પી કક્ષકમાં ઝેડ કક્ષક જ આની સાથે સંમિશ્રિત કરતો હોય અને સારામાં સારી રીતે 180 અંશના ખૂણે બંને કક્ષકો ગોઠવે. તો હું તેથી કરીને અહીંયા px ની જગ્યાએ શું લખું છું? pz લખું છું અને અહીંયા px લખું છું. એનો મતલબ કે આ બે વચ્ચે સંમિશ્રણ થયું ને આ કક્ષક હવે કેવી ગણાશે? તો આ કક્ષક કેવી ગણાશે? હવે જે સંમિશ્રણ થઈ ગયા પછી જે સંકરણ થયું છે ને એ જ એનું નામ આવે. તો કયું સંકરણ થયું? એક એસ અને એક પી. તો આખું સંકરણનું નામ શું થયું? sp. અચ્છા, હવે આનું નામ શું? એસ નથી, ગોળાકાર નથી. હવે એને આકાર બદલી નાખ્યો. આ કેવી છે? ડંબેલાકાર નથી, એને આકાર બદલી નાખ્યો. આ બંને ડંબેલાકાર છે કારણ કે એને સંકરણમાં ભાગ લીધો. આમ સંકરણ થવું એટલે શું? એક જ પરમાણુની બાહ્યતમ કક્ષકો કે જેની વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય એવી પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય અને નવો જ આકાર અને સમાન શક્તિ ધરાવતી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને કહેવાય સંકરણ. આ સંકરણ થઈ ગયું. હવે આ બંને કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એવી રીતે બેરિલિયમ પોતાની કક્ષક ગોઠવે તો 360 નો અવકાશ છે. તો ઓછામાં ઓછું અપાકર્ષણ થશે આમ કરીને આમ મૂકી દે, આમ મૂકી દીધું. ઓકે, તો મૂકું છું. જો બેરિલિયમ બહુ ઇઝી છે બેટા. બેરિલિયમ. ઓકે. હવે એક કક્ષક હવે કક્ષક હોય એને નાનો આ ધન પિન છે અને નાનો ઋણ પિન મેં અંદર, કારણ કે આ બીજું મારે આ બધું દર્શાવી છે તો નહીતર આમ દર્શાવવું પડે, પણ બીજું આ બધું દર્શાવી છે અને બીજી હું આમ દર્શાવું છું, આમ અને બીજું આમ. એટલે કક્ષક કેવી રીતે? કક્ષક ખબર છે ને, એ કક્ષક કેવી છે? એક તરંગ છે. ધન એટલે કે શૃંગર ખબર છે? પરમાણુના કેન્દ્રની આસપાસ મળતા સાઈનું મૂલ્ય. સાઈ શું છે? તરંગ વિધેય છે. એટલે બેઝિકલી
કક્ષક એક તરંગ છે. તરંગ જે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવે છે, ઘૂમતા ઇલેક્ટ્રોન, એ જ તમારું કક્ષક છે. કારણ કે એવું કોણે કહ્યું? દ બ્રુગલી. યાદ કરો, દરેક ઘૂમતો કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. રુથરફોર્ડે કહ્યું હતું પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ઘૂમે છે, ઇલેક્ટ્રોન ઘૂમતો હોય તો શું હોય? તરંગ હોય. દ બ્રુગલીના મત અનુસાર શું હોય? તરંગ. એટલે એક પ્રકારનું તરંગ છે, પણ જેટલા વિસ્તારમાં મળે છે એને આપણે કલ્પના કરી નાખી અને એને પછી કહી દીધું કક્ષક. એટલે કક્ષકને અહીં ધન અને ઋણ, શૃંગ અને ગત રૂપે દર્શાવી શકાય. તો મેં એનો ધન લોભ બતાવ્યો. લોભ એટલે પિંડ, આટલો મોટો ભાગ અને નાનો ભાગ બતાવ્યો છે. ઓકે, આ કઈ કક્ષક છે? આ એસપી કક્ષક છે. આ પણ કઈ છે? એસપી કક્ષક. બે વચ્ચેનો ખૂણો કેટલો મૂક્યો છે? ખૂણો છે 180 અંશ. હવે શું થાય? બી એ પોતે ઇલેક્ટ્રોન પોતે બે કક્ષકો પોતે સમશક્તિ કક્ષકો બનાવી દીધી, એટલે શંકર કક્ષકો બનાવી દીધી. પી કક્ષક બાકીની બે પડેલી છે એ આની અંદર પડેલી હોય. બેરિલિયમની બે કક્ષકો છે જેને શંકરનો ભાગ લીધો હતી એમનો પડેલી છે. ઓકે, હવે સરસ. હવે શું? ક્લોરીન છે, ક્લોરીનની પોતાની પી કક્ષક. આ ક્લોરીનની પોતાની પી કક્ષકને, આ ક્લોરીન પરમાણુ છે એની પી કક્ષક હું આમ દર્શાવું છું, આમ કરી ક્લોરીન. અને બીજો ક્લોરીન છે એની પી કક્ષકો આમ કરી આમ દર્શાવું, આમ. તો એનો ધન લોભ, આ ઋણ, આ ધન લોભ, આ ઋણ. તો આ બે વચ્ચે એક પ્રકારનો બંધ થયો, આ બંને એક પ્રકારનો બંધ થયો. તો આ બંધને હું બેરિલિયમ છે એને બંધને આ સીએલ બતાવ્યો અને આ સીએલ બતાવ્યો, આ સીએલ બતાવ્યો. તો આ સિગ્મા બંધ અને આ સિગ્મા બંધ. કેમ? તો કે બંનેના સામે શેષથી શેષ રીત મુજબ, જો આનું પણ માથું છે અને આનું પણ માથું છે, બંને ભેગા થાય આ બંધ કેવો થયો? સીએલ, બી સીએલ અને બી સીએલ, આ બંને સિગ્મા બંધથી જોડાઈ ગયા અને અણુ આપણો બની ગયો કોણ? બીઈ CbE CL2 આખો અણુ બની ગયો. એક સંકરણ આપણું પૂરું થયું. ચાલો હવે બીજું કરીએ, બીજું સંકરણ લઈએ. બીજા સંકરણની અંદર બેરિલિયમની જગ્યાએ બોરોન લઉં છું અને Cl3 લઉં છું. 3 એટલા માટે કે હવે તમે સમજી શકો કે બીજું સંકરણ કારણ કે આપણે શું લઈએ છે? ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન, એટલે સંકરણના પ્રકાર. હવે બીજો અણુ લઉં છું BCl3. જો બેટા તમે કરી શકો, આમાં કોઈ વસ્તુ મોટી નથી, તમે પણ કરી શકો. કરો, ચાલો મારી સાથે તમે કરો. બોરોન છે બેટા, કેટલા પરમાણુ ક્રમાંક? 5. ઓકે, 5. ઇલેક્ટ્રોન લખો, લખો. ચાલો લખીએ. 1s2 2s2 2px 2py 2pz. 5 ઇલેક્ટ્રોન છે, 2 4 અને 1 5. અહીંયા 0, અહીંયા 0. ઓકે, નથી ઇલેક્ટ્રોન. હવે બોરોન છે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે. ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે એટલે શું કરશે? ઉપર સ્ટાર કરશું. તો એક ઇલેક્ટ્રોન અહીંયા જે છે, બંને જો બીજા શક્તિ સ્તરમાં છે, એસ પણ બીજા શક્તિ સ્તરમાં અને પી પણ બીજા શક્તિ સ્તરમાં. એટલે ખબર છે, હમણાં બતાવ્યું તમે સમશક્તિ કક્ષકો ઉત્પન્ન કરવાની ક્રિયા શું છે? જ્યારે બંને વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય, એસ પ્રકારની અને પી પ્રકારની શક્તિનો તફાવત કેવો છે? ઓછો છે. એટલે આ ઇલેક્ટ્રોન પોતાનો જ પહેલામાં કર્યું તેમ જ અયુગ્મન કરી અને નજીકની કક્ષકમાં ગોઠવી દે એટલે અહીંયા થઈ ગયું અને અહીંયા એક ઇલેક્ટ્રોન આવી ગયો. ઓકે, તો આમાં એક ઇલેક્ટ્રોન મૂકી દઉં એટલે અહીંયા એક એસ છે અને એક અહીંયા એસમાં એક થયો અને એક અહીંયા થયો. હવે એસ કક્ષકને હું દોરું, પી કક્ષકને હું 3 દોરું છું. એકદમ મારિયો ગેમ છે બેટા. 1 1 અને નથી. આ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. કોણ ભાગ લીધો? એક એસ અને 2 કોણ? પી. તો સંકરણ શું થઈ ગયું? sp2. હવે એને ગોઠવ્યું છે, અવકાશ છે 360નો છે. તો કેવી રીતે ગોઠવશે? આ બોરોન છે, એક આમ ગોઠવે, એક આમ ગોઠવે અને એક આમ ગોઠવે. હવે 360નો અવકાશ છે તો ખૂણો કેટલો થાય? 12 36. એનો મતલબ કે 120. આ પણ કેવો? 120. આ પણ કેવો? 120. હવે એનો આનો જે ઋણ લોભ હોય એને હું અહીંયા દર્શાવું અથવા તો એને આમ દર્શાવું, અહીંયા દર્શાવું. આનો ઋણ લોભ છે એને અહીં દર્શાવું, આનો ઋણ લોભ છે અહીં દર્શાવું. આ ઋણ લોભ આ કહેવાય છે ધન છે, ધન છે. પહેલાની જેમ જ હવે ક્લોરીન છે, ક્લોરીન એને એક આમ કરીને આમ ગોઠવે, આ ધન આ ઋણ. પાછો બીજો ક્લોરીન છે એનો આમ કરીને આમ ગોઠવીએ તો આ ધન આ ઋણ. ત્રીજો ક્લોરીન છે એનો આમ કરીને આમ ગોઠવીએ, આ ઋણ આ ધન. તો આ ધન ધન આ ધન 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 લોભ બંને વચ્ચે આવી રીતે સિગ્મા બંધ થયો. તો થયું શું? બી પછી 1 2 અને 3 Cl Cl અને Cl. બંધ કોણ કેટલો? 120 120. આ પણ 120. હવે બીજું ખાસ, જ્યારે sp2 સંકરણ થયું ત્યારે બેટા એસ કક્ષકનું સંકરણ કેટલા ટકા છે? તો કે એના 3 ભાગ કરી નાખો એટલે 2 ભાગા અને 1 ભાગા ટકાવારી 100 નીકળે. એનો કે 33.33 અને આ બંને 33.33 હોય. એવી રીતે હમણાં થોડી પહેલાં આપણે sp કર્યું હતું ત્યારે ટકાવારી કેટલી નીકળે? બ્રિટાનિયા 50-50 50-50%. એટલે sp માં સંકરણની ટકાવારી કેટલી હોય? 50%. એસ કક્ષકની ટકાવારી કેટલી હોય છે? 50%. sp2માં કેટલી હોય? તો કે 33% હોય. આ થઈ ગયો આપણો બીજો અણુ કે આખો ત્રિકોણીય અવસ્થામાં બીજો અણુ થઈ ગયો.
BCl3. ઓકે, હવે એના પછી આગળ લઈએ. હવે નવું સંકરણ sp3 જોયું. હવે નવું સંકરણ કરીએ sp3. ઓકે, sp3 જોઈએ. ચાલો, sp2 થયું, હવે sp3 જોઈએ. sp3 સંકરણ માટે ઓલરેડી આપણે એકવાર કરી ચૂક્યા છીએ મિથેન. ખબર છે મિથેનમાં કાર્બનનું સંકરણ? શું હતું? ફટાફટ કરી એકવાર કરેલા છીએ આપણે. કાર્બન 6. ચાલો તમે જ કરો મારી સાથે. કાર્બન 6, 1s2 2s2 2px 2py 2pz. ઇલેક્ટ્રોન લખો બેટા, 2 ને 2 4, 4 ને 5 અને 6. અચ્છા, કાર્બનની ઉત્તેજિત અવસ્થા કરો એટલે અહીંથી શું થશે? એક ઇલેક્ટ્રોન નીકળશે, અહીંયા આવશે. બધી કક્ષક દર્શાવો. આ 3 દર્શાવી, 1 2, અહીં એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન. ટોટલ સંકરણ કોણ થયું? 1s અને 3p. સંકરણ કેવું થયું? sp3. અવકાશ છે. કાર્બન પોતે કઈ જગ્યાએ ગોઠવે? 109:28. બધી વચ્ચે ખૂણો કેટલો હોય? 109:28. એક ઇલેક્ટ્રોન. અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષક વિરુસ્પિન વાળો, હાઇડ્રોજનની 1s કક્ષક વિરુસ્પિન વાળો, હાઇડ્રોજનની 1s કક્ષક વિરુસ્પિન વાળો, હાઇડ્રોજન 1s કક્ષક અને વિરુસ્પિન વાળો. સિગ્મા બંધ. આખી રચના તમારી થઈ સમચતુષ્ફલકીય. બંધ કોણ કેટલો? 109.5 અંશ. આ થઈ ગયો મિથેનની રચના. હવે આ જ રીતે તમે જો નાઇટ્રોજન કદાચ કરો, એમોનિયા રેટને પણ કરી શકાય. તો નાઇટ્રોજન આવ્યા તો શું? ચલો ફટાફટ આપ સાથે કરો. ચાલો વારે નાઇટ્રોજનનો કરીએ, પાણીનો બધાનો થઈ જાય. તમે કાંઈ આમાં સંકરણની અંદર બેટા જરા પણ ગભરાવ નહીં. તમે પોતાની રીતે આગળ પાછળની કક્ષક છે ને એને મિશ્રણ કરો. ઓકે, જો નાઇટ્રોજન 7 એટલે 1s2 2s2 2px 2py 2pz. નાઇટ્રોજન 7 2 4 5 6 અને 7. આમાં ઉત્તેજિત અવસ્થા કરવાની જરૂર નથી, ઇલેક્ટ્રોન જતો નથી. અહીંયા થઈ ગયા આ પેલા કોણ? s. આ sમાં કેટલા છે? 2. અહીંયા 1 સંકરણ 1s અને 3p sp3. પહેલા જેમ sp3 થાય એટલે કેટલું? 109 ઉપર ગોઠવે. નાઇટ્રોજન છે, એક અહીંયા ગોઠવી. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બાકીનામાં 1 બધા વચ્ચે બંધકોણ સંકરણને કારણે કેટલો હોવો જોઈએ? 109.5. આ હાઇડ્રોજનની પેલાની માફક જ મિથેનમાં તો એમ જ 1s હાઇડ્રોજન 1s સિગ્મા બંધ. હવે આ બંધકોણ થોડો નાનો થઈ જાય છે એમોનિયામાં. નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બંધકોણ, અને અહીંયા શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ બંધકોણ 107 જોવા મળે છે. કેમ? યાદ કરો, VSEPR સિદ્ધાંત. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમોનિયામાં નાઇટ્રોજન પાસે હોવાને કારણે આમથી આમ ફરે. એટલે આ બંધકોણ શું થાય? નીચે આવી જાય, સીધું નીચે આવી ગયું. એટલે બંને બંધકોણ કેવા થાય? 107. ઓકે, અને આખી રચના કેવી હતી? પિરામિડ. પાછળ હાઇડ્રોજન હોય ને, અને એક પછી બીજો અને ત્રીજો, આખો કેવો થયો? પિરામિડ થયો ને. ઉપર બંધકોણ એ હોય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે એમોનિયાનો કેવો થઈ ગયો? પિરામિડલ. આ જ રીતે ઓક્સિજનનું કરીએ. ચાલો, ઓક્સિજન અહીંયા જ ખાલી ચેન્જ કરો. ઓક્સિજન છે 8 એટલે 2 4 5 6 7 અને 8. ઓકે, અહીં 2 ઇલેક્ટ્રોન છે. sp3 સંકરણ મૂકું છું. ચાલો કરીએ. ઓક્સિજન પાણીનું અણુ કરીએ. હવે જો ઓક્સિજનનો અણુ. ઓકે, 4 કક્ષકો છે. 1 2 3 4. પહેલાં કેટલા ગોઠશે? 109.5. બધા વચ્ચેનો ખૂણો કેટલો? 109.5. 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, અહીં 2 ઇલેક્ટ્રોન અહીંયા છે. પછી 1 અને 1, અહીંયા 1 અને 1. હાઇડ્રોજન જોડાય 1s કક્ષકનો વિરુસ્પિન વાળો, હાઇડ્રોજન જોડાય 1s કક્ષક વિરુસ્પિન વાળો. એક બંધ, બીજો બંધ, સિગ્મા. પાણીનો અણુ બની ગયો. કયો? આ ઓક્સિજન મેં અહીં મૂક્યો. અહીંયા H એટલે આ બંધ, બીજો બંધ, અહીંયા આ બે વચ્ચેનો ખૂણો, અહીંયા 2 કક્ષકોમાં અબંધકન. એમોનિયામાં 1 હતો, અહીંયા 2 છે. જો તો થશે શું? અહીંયા અપકર્ષણ વધશે. VSEPR સિદ્ધાંત અનુસાર અબંધકારક ઇલેક્ટ્રોન કક્ષકો વચ્ચે અપકર્ષણ માત્ર ખૂબ જ વધારે હોય તો એકદમ ધક્કો મારે એટલે શું થાય? એ કક્ષકો આની વાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય છે. બંધકારક ઇલેક્ટ્રોન એની પર ધક્કો મારે એટલે 7 દ્રાણક બંધકોણ નીચે આવી જાય. આ બની જાય 104.5. તો આપણે થાય સર પહેલામાં કેમ 107? પહેલામાં બેટા એક જ હતો. અહીં કેટલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો 2 છે. અને VSEPR સિદ્ધાંત કે છે કે અબંધકારક ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો અવકાશમાં જગ્યાએ વધારે રોકે અને અપાકર્ષણની માત્રા પણ વધારે હોય. એટલે અપાકર્ષણની માત્રા બહુ થાય એટલે બંધ કર 7 દાણા અંદર આવે. એટલે આ થઈ ગયો પાણીનો અણુ. કેવો થયો? જુઓ કેવો થયો, કોણીય. પાણીનો અણુ કેવો હોય? કોણીય હોય. એમોનિયાનો કેવો? પિરામિડલ હોય છે. ઓકે, હવે કાર્બનના બધા સંકરણને આગળ લઈએ. કાર્બનના, જો કાર્બનનો મિથેન તો જોયો, હવે એનો ઇથેન જોઈએ. ચાલો ઇથેન, મિથેન તો જોઈ લીધું, હવે ઇથેન જોઈએ ત્યારે શું થાય? ઇથેનમાં કાર્બનનું સંકરણ, કાર્બન 6 છે, 1s2 2s2 2px 2py 2pz 2 4 5 અને 6. કાર્બનની ઉત્તેજિત અવસ્થા એટલે એક ઇલેક્ટ્રોન અહીંથી નીકળે અને છેલ્લી કક્ષકમાં જતો રહે. આ એસ કક્ષક મેં દર્શાવી, પી કક્ષક હું દોરું છું. આ બધામાં પણ એક ઇલેક્ટ્રોન સંકરણ થયું. કયું? એક એસ અને 3 પી, એનો મતલબ sp3. હવે આ બધી કક્ષકો કેવી ગણાશે? sp3. અને પછી ક્યાં ગોઠવશે? બધાને એક ઇલેક્ટ્રોન અંદર પડેલા છે. નવી આકાર અને નવી સમાન શક્તિ, બધાની શક્તિ કેવી થઈ ગઈ? હવે સમાન. એને મિશ્રણ કરી નાખી. સંમિશ્રણ આને જ કહેવાય, સંકરણ આને જ કહેવાય. તો કાર્બન પોતાની બધી જ કક્ષકો એક આ બાજુ ગોઠવી, એક આ બાજુ ગોઠવી, એક આ બાજુ ગોઠવી અને એક આ બાજુ ગોઠવી. બધા વચ્ચેનો ખૂણો સંકરણ કયું થયું છે? sp3. જો sp સંકરણ હોય ને બેટા, sp એટલે સંકરણ હોય ત્યારે 180 થવો જોઈએ કક્ષકો. એ જ ગોઠવે. sp2 હોય ને ત્યારે 120 અંશ હોય. sp3 હોય ને ત્યારે 109.5. આ ફિક્સ આટલા ખૂણાઓ. તો આને કયું સંકરણ કર્યું? sp3. ઓકે, બધાને એક કક્ષક ઇલેક્ટ્રોન ગોઠવી દઉં છું. આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન. હવે ઇથેન કરો તો CH3. એનો મતલબ કેટલા કાર્બન થયા? 2 કાર્બન. બીજો કાર્બન પણ sp3 સંકરણ હું અહીંયા મૂકું છું. આ તમે જેમ કર્યું સેમ ટુ સેમ આ જ કરવાનું. આ જ ઇલેક્ટ્રોનના બધું કોઈ ચેન્જ નહીં. તો કાર્બન મૂકું છું. ઓકે, એની એક કક્ષક આ બાજુ, એક કક્ષક આ બાજુ, એક કક્ષક આ બાજુ, એક કક્ષક આ બાજુ. આ બધા વચ્ચેનો ખૂણો કેટલો હોય? 109.5. ઓકે, એની ઇલેક્ટ્રોન મૂકું છું. એમાં વિરુદ્ધ સ્પિન વાળા મૂકું. ચાલો નીચે કર્યા આ સ્પિન, આ સ્પિન, આ સ્પિન. એટલા માટે મારે આ બે વચ્ચે બંધ બનાવવો છે. તો કાર્બન કાર્બન વચ્ચે બંધ બની ગયો. પહેલો બંધ હંમેશા સિગ્મા બને. તો આ કાર્બન કાર્બન વચ્ચે બંધ. જો આ કાર્બન કાર્બન વચ્ચે બંધ છે, કારણ કે 3 કોણ છે, અહીંયા હાઇડ્રોજન, અહીંયા 3 કોણ છે, હાઇડ્રોજન. તો કાર્બન કાર્બન વચ્ચે આ જે બંધ બન્યો એ મારો આ છે, કાર્બન કાર્બન વચ્ચે બંધ. અહીંયા શું થાય? તો કે હાઇડ્રોજન પોતાની 1s કક્ષકનો વિરુદ્ધ સ્પિન વાળો ઇલેક્ટ્રોન આની સાથે સંમિશ્રિત થાય અને બંધ. આ પણ સંમિશ્રણ છે, પણ બંધ સંમિશ્રણ. અહીં કયો થયો? સિગ્મા. એવી રીતે સેમ અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષકનો ઇલેક્ટ્રોન સાથે જોડાય. એવી રીતે હાઇડ્રોજનનો 1s કક્ષકનો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન વાળો અહીંયા એક સંમિશ્રણ. તો આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ, 3 સિગ્મા બંધ બંધ. જો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, સિગ્મા સિગ્મા સિગ્મા. એવી રીતે પહેલાની અંદર અહીંયા પણ હાઇડ્રોજનની 1s કક્ષક એનો વિરુદ્ધ સ્પિન વાળો ઇલેક્ટ્રોન, અહીંયા પણ હાઇડ્રોજનનો 1s કક્ષક, અહીંયા પણ હાઇડ્રોજન 1s કક્ષક વિરુદ્ધ સ્પિન વાળો. અહીંયા એક બંધ થયો, એક બંધ અહીંયા થયો, એક બંધ અહીંયા થયો, સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ. અહીંયા હાઇડ્રોજન આ 1 2 ને 3, 1 આ 2 અને આ 3, સિગ્મા સિગ્મા સિગ્મા, સિગ્મા સિગ્મા સિગ્મા. જે તમારો બંધ થયો, કયો થયો? પરમાણુ કયો બની ગયો? અણુ બન્યો ઇથેન, કે જેને તમે કહો છો CH3. આ અણુ બની ગયો. આ થઈ ગયો ઇથેનનો અણુ. હવે ઇથેન પછી આના પછી લેવાનો છે ઇથીન. પરંતુ આમાં મારે તમને જે કહેવાનું છે વસ્તુ ખાસ એ કે ઇથેનમાં કાર્બન કાર્બન બંધ એક લંબાઈ છે. જો ધ્યાન રાખજો બેટા, કાર્બન કાર્બન એક બંધ લંબાઈ હોય. આ બંધ લંબાઈનું મૂલ્ય હંમેશા 154 પિકોમીટર હોય. જેમ તમારા બંધની સંખ્યા વધે એટલે કે બંધ દ્વિબંધ થાય તો આ બંધની લંબાઈ 134 પિકોમીટર થાય. અને જો કાર્બન કાર્બન વચ્ચે બંધ ઓર વધે તો લગભગ 120 પિકોમીટર જેવી થાય. તો અત્યારે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? એક બંધ છે. તો ઇથેનના અણુમાં આ બંધ લંબાઈ કેટલી હોય? 154 પિકોમીટર. એક મેં તમને બંધ લંબાઈ આ કીધી. ઓકે, હવે બીજું કે આ સર
અહીંયાથી આ કરીએ તો આ બંધકોણ કેટલો હશે? તો હું તમને કે બેટા એ કહેવાનું હોય કાર્બનનું સંકરણ કેવું છે sp3 એટલે આ બંધકોણ કેટલો થવો જોઈએ? 109:28 થવો જોઈએ. સીધી વાત છે. ઓકે, તો આ બંધકોણ કેટલો થાય? 109:28. આ બંધકોણ તમારો 109:28 થાય. સાચું? પરંતુ આ CH બંધની બંધ લંબાઈ કેટલી હશે? સર, આ CH બંધની તમે જે C અને C વચ્ચે કીધું, તો આ C અને H, 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 આની બંધ લંબાઈ કેટલી હોય? તો CH બંધની લંબાઈ બંધકોણની જસ્ટ નજીક હોય એટલે આ હોય 109 પિકોમીટર. તો ઇથેનના અણુમાં CC બંધ લંબાઈ કેટલી? તો કે 154 પિકોમીટર. ઓકે, બીજું શું? તો કે CC બંધ લંબાઈ તો 154, CH કેટલી? 109 પિકોમીટર. ખાસ આટલું એક્સ્ટ્રા ખાલી તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આ બંધ સંકરણ કયું થયું? sp3. હવે હું બીજું સંકરણ આપું છું, ઇથિન. હવે ઇથિનની અંદર શું કરવું? જો ઇથિનમાં આ જ આખું સંકરણ કાર્બનનું sp3 છે, એની જગ્યાએ હું હવે જો બેટા કાંઈ નહીં કરવાનું. હવે શું કરવાનું? કેવો બંધ આપણે કયો લેવો છે? અણુ કયો લેવો છે? ઇથિન લેવો છે. સાચું? તો આને કાઢી નાખું. ચાલો હવે જો તમે પણ તમારી રીતે કરો, તમારી રીતે કરો. કાંઈ એટલે કાંઈ નથી, કાંઈ આમાં વસ્તુમાં કાંઈ હાથી ઘોડો નથી, બહુ સિમ્પલ વસ્તુ છે. કયું લેવું છે? ઇથિન લેવું છે. ઇથિન એટલે કોણ? CH2 ડબલ બોન્ડ CH2. આને ઇથિન કહેવાય કે નહીં? યસ કહેવાય. બરોબર. કાર્બન 2 છે. હા છે. 2 કાર્બન હોય તો મારે કાર્બન ઇલેક્ટ્રોન લખવી પડે. ઉત્તેજતા દર્શાવવી પડે. આ ઉત્તેજિત અવસ્થાવાળી મારી પાસે તૈયાર જ છે. આ બધી ઇલેક્ટ્રોન તૈયાર છે, જો કમ્પ્લીટ છે. ઓકે, ચાલો કરીએ. હવે આમાં શું કરશે? એક છેલ્લી કક્ષકને કાઢી નાખો. એને સંક્રમણ ન લો. દેશી હિસાબ, થમ્સઅપ. દેશી હિસાબ, સિમ્પલ ટ્રીક જ વાપરો. કાયમાં નથી. છેલ્લી કક્ષક છોડ દો, એની આગળની કક્ષકનું સંકરણ કરી નાખો. કરીએ જો, સાથે કરો. કાંઈ નથી બેટા. જો એક S અને P, એનો મતલબ સંકરણ કયું થઈ ગયું? sp2. ઓકે, sp2 સંકરણ કર્યું તો એક કક્ષક મેં જે છોડી દીધી એ 2pz છે પાછળ. હવે 2px છોડો તો 2px, છેલ્લી એક છૂટી H. સંકરણમાં કહેવાનો મતલબ P કક્ષક 3 છે ને એમાં 2 ભાગ લે, S સાથે જોડાય છે, સંમિશ્રણ થાય છે અને ત્રણેય કક્ષક. હવે આ કોણ બની ગઈ? sp3. આ પણ કોણ? sp2. ઓકે, 3 કક્ષક થઈ. તો 3 કક્ષક થઈ તો કાર્બન પોતાની કઈ જગ્યાએ ગોઠવશે? અરે ભાઈ, એની પાસે આખો અવકાશ છે. જ્યાં ગોઠવે તે ઓછામાં ઓછું અંદર ઇલેક્ટ્રોન છે. દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. આ કક્ષક છે sp2 અને છેલ્લે pz છે. અત્યારે pz નથી લીધી, pz છે. તો બધી કક્ષકો ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એવી રીતે આમ ગોઠવે. આ ગોઠવી અને મારે ઋણ લોભ દર્શાવી શકાય. ઋણ લોભ દર્શાવવો હોય તો દર્શાય. ઋણ દર્શાવી શકાય. આ બધું કેવા છે? ધન લોભ છે. ઓકે, ચાલો હું દર્શાવતો નથી, ખાલી તમે કન્ફ્યુઝન ન થાય એટલા માટે. ઓકે, હવે કાર્બનની બધી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે. ઓકે, આ કઈ કક્ષક છે? sp2. આ પણ કોણ છે? sp2. બધા વચ્ચેનો ખૂણો કેટલો છે? બધામાં કન્જસ્ટેડ ન થાય એટલે કરતો નથી વાસ્તવમાં. આ અને આ કેટલો છે? 120. કેમ? તો કે સર sp2 સંકરણ થયેલું છે. મેં હમણાં કીધું હતું ને તમને, sp2 એટલે કેટલા અંશના ખૂણે? 120 અંશના હોય. ઓકે, આટલું ક્લિયર થયું બેટા? પહેલા થયું ને? યસ. ઓકે, ચાલો બીજો. હવે આની આ કક્ષક છે એ સગળો ભાગ લે. એ 2px હોય, 2py z છે, ત્યાં બરાબર. તો એ ક્યાં છે? તો એ શું હોય? જો અહીંથી આમ લંબ રૂપે હોય. આ કેવી છે? એક જ સમતલમાં આખી દેખાય. એક જ સમતલ, જેમ કે કાચનું પાટી હોય ને, તો એક આમ છે, કાચ બોર્ડ હોય ને, તો એક આમ છે, એક આમ, એકદમ સીધી. પેલા ઉનાળાની અંદર છોકરાઓ ને આમ સાયકલ જતા હોય, ફૂદડી હોય, 1 હોય, 2 હોય, 3, પછી આમ કરે હવાની સામે જાતા હોય તો ફૂદડી ફરતી હોય. એવી આખી એક ફૂદડી છે, સમજો. એની ઉપરના ભાગમાં અહીંયા એક બહારનો લોબ અને એક બોર્ડની પાછળ અને અંદરનો લોબ. એટલે ઉપરનો તમે ધન કહો તો પેલો ઋણ છે, કાં તો એ તો આખી છે, એને ક્યાં સંકરણ થયું? અને pz કક્ષક હોય કેવી? આવી હોય કે નહીં? પ્લસ અને માઇનસ. તો આ પ્લસ છે એને તમે ઉપર લો છો તો માઇનસ ક્યાં છે? પાછળ છે. આખી સમતલને લંબરૂપે છે. હવે એ તો બોર્ડમાં દર્શાવાય નહીં, તો એને ટૂંકી તાર દર્શાવું. આમ દર્શાવું છું.
આવી રીતે મેં દર્શાવ્યું અને પછી આવી રીતે આમ દર્શાવો. ખબર પડે છે ને બેટા, અનુમાન થાય છે ને, ખબર પડે છે ને આ ક્યાં છે, ઉપર છે, અને પેલું ક્યાં છે, પાછળ છે. ઓકે, આ એક કાર્બનનું કામ પૂરું થયું. સેમ ટુ સેમ પેલો કાર્બન બીજો ત્યાં, કારણ કે 2 કાર્બન છે, બંનેનું સંકલન sp2. તો બીજો કાર્બન લખું, આ બીજો કાર્બન કાઢી નાખું, બીજો કાર્બન લખું. આ કાર્બન એની એક કક્ષક આ sp2 પ્લસ લોપ, એટલે ચાલો પ્લસ ન કરું, એના પછી બીજી અને એના પછી ત્રીજી, એની પણ એક કક્ષક અડધો ભાગ બહારની સાઈડ અને બીજો અંદર. આ અંદર હું દર્શાવું છું, અંદર, રાઈટ. એના બધા ઇલેક્ટ્રોન મૂકી દઉં. એને જો મૂકો ત્યારે વિરુદ્ધ મૂકવાનું, કારણ કે બે ભેગી થાય ને કક્ષકમાં બંધ બને છે. એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. એ આણ્વિક કક્ષક સિદ્ધાંત મૂલિકન અને હુંડે 1932માં આપેલો છે. એ બહુ સારી રીતે પછી જોઈશું, પણ અહીં મૂકો ત્યારે શું મૂકવાનો, ઉલટો મૂકવાનો. તો બધાના સરખા જ મૂકો. આનો ઇલેક્ટ્રોન પછી એક મૂકું છું અહીંયા, આના બધાના ઇલેક્ટ્રોન, હવે આનો પણ ઉપર મૂકી દીધો. ઓકે, અહીંયા કોણ હશે, જેમ આગળ હાઇડ્રોકાર્બનમાં તો હાઇડ્રોજનની 1s કક્ષકનો વિરુસ્પિનવાળો ઇલેક્ટ્રોન આની સાથે બંધ બન્યો સિગ્મા. હાઇડ્રોજનનો 1s કક્ષક નો વિરુસ્પિનનો ઇલેક્ટ્રોન આ બન્યો સિગ્મા. આવી રીતે અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષકનો ઇલેક્ટ્રોન વિરુસ્પિનવાળો જે સિગ્મા બન્યો, એવી રીતે અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષકનો ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવ્યો, સિગ્મા બંધ બન્યો, આ સિગ્મા બંધ બન્યો. ઓકે, અને આ કાર્બનની sp2 કક્ષક વચ્ચે સંમિશ્રણ થયેલું છે અને 2 વચ્ચે બંધ બન્યું, એ પણ સિગ્મા. યસ, કઈ પોઝિશન થઈ જો. આ કાર્બન હું લખું છું, આ કાર્બન લખું, આ 2 વચ્ચે એક બંધ, આ 2 વચ્ચે બંધ થયો. અચ્છા, એક બંધ CH તો મેં CH કર્યો, બીજો CH તો મેં H કર્યો, પાછો CH તો પાછો અહીંયા H કર્યો CH, અને પછી પાછો અહીંયા CH. નહીં પણ સર ઇથિનમાં તો 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, તો આ સિગ્મા છે. આ જગ્યાએ હાઇડ્રોજન 2 મૂક્યા, એ પણ તમારા કયા, સિગ્મા. અહીંયા પણ 2 હાઇડ્રોજન મૂક્યા, એ પણ કયા, સિગ્મા. આ કયો હોય, પાય. યસ સર, તમે કીધેલું યાદ કરો, મેં તમને કીધેલું 2 કક્ષકો જ્યારે અક્ષ એકબીજાના સમાંતર હોય અને આવી રીતે આમ જોડાતા હોય, એવા વખતે જે બંધ બનશે એ બનશે કયો, પાય. હવે ધ્યાન રાખો બેટા, આની કક્ષક આમ છે, સાચું? જુઓ, અને આની કક્ષક પણ કેમ છે, આમ છે કે નહીં? આ 2 વચ્ચે સંમિશ્રણ થાય, આની વચ્ચે સંમિશ્રણ થાય, તો અક્ષ બંનેના કેવા છે, સમાન. તો આમ ઉપરના ભાગમાં ઇલેક્ટ્રોન હોય તો અહીંયા બંધ થાય, એની જગ્યાએ નીચે હોય તો કેવી પોઝિશન થાય, બંને અક્ષ સમાંતર આમ થાય, તો પાછળ અથવા આગળ બંધ બને. અને એ બંધ હું અહીંયા દર્શાવું છું. અને એ જ્યારે બંધ બન્યો ત્યારે બંધ કયો હોય, પાય બંધ હોય. ફરીથી આ કક્ષક કેમ છે, આમ છે, જુઓ. અને અડધો ભાગ ક્યાં છે, બોર્ડની પાછળ. તો આમ જે આમ કક્ષક પડેલી છે ને, આ કક્ષક આમ, આ 2 વચ્ચે આમ સંમિશ્રણ થાય છે, એટલે આ જે બંધ બને છે એ બંધની હું વાત કરું છું. અથવા તો ઇલેક્ટ્રોન પાછળ બંધ બનશે તો પાછળ જશે, તો પાછળ જતા હશે તો પાછળ બંધ બનશે. પણ એવું નહીં સમજતા એક આ બને ત્યાં બને. ઇલેક્ટ્રોન તો આની અંદર એક હોય, આની અંદર એક હોય. જો ઉપર આવતા હોય, ઉપર બંધ બનાવે તો આ થાય. જો પાછળ ગયેલા હોય તો પાછળના ભાગમાં બંધ બને. ધારો કે પ્લસ લોપ છે એ જોડાય છે તો આ બંધ બને, માઇનસ લોપ છે તો પાછળ બંધ બનશે, પણ એક બંધ બનશે. એટલે કે ઉપર બની શકે છે અને નીચે પણ બની શકે છે. પણ એનો મતલબ એવો નહીં માનતા કે 2 પાય બંધ બને છે. કાં તો ઉપર બને તો ઉપરનો ઉપર દર્શાવ્યો છે, ઉપર બને આમ બને તો ઉપરનો, અને પાછળ બને તો પાછળનો છે. એટલે પાય બંધ બન્યો તો મારે આની અંદર પાછો બીજો મૂકવો પડે કે નહીં? આ કેવો થયો, પાય. તો આ સિગ્મા તો આ કયો થયો, પાય. આ જ આપણી રચના બની ગઈ ઇથિનની. હવે વસ્તુ જે કહું છું એ સમજજો. આમાં કાર્બન અને કાર્બન આની વચ્ચેની બંધ લંબાઈ કેટલી હશે? યાદ કરો બેટા, હમણાં જ કીધું હતું, દ્વિબંધ આવી ગયા. એક બંધ અને બીજો આ છે ને, એટલે દ્વિબંધ થાય ને ત્યારે બંધ લંબાઈ થાય 134 પિકોમીટર. આટલી થઈ ગઈ, દ્વિબંધ આવે. અચ્છા, બીજી વસ્તુ કે સર આમાં સી અને એચ વચ્ચેની બંધ લંબાઈ કેટલી હશે? પેલામાં કેટલી હતી, ઇથેનમાં કેટલી હતી? 109. આની અંદર એ લંબાઈ પણ ઘટી જાય. આ લંબાઈ CHની બંધ લંબાઈ હોય 108. પેલામાં કેટલી હતી? 100. મેઇન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે? હવે વસ્તુ મેઇન એ છે કે આમાં આ H છે ને, H
સી અને એચ. કયો બંધકોણ? એચ સી અને એચ. આ બંધકોણ કેટલો હશે? અચ્છા, બીજું એચ સી અને સી. જો એચ સી અને સી, આ બંધકોણ કેટલો હશે? આ બંધકોણ કેટલો હશે અને આ બંધકોણ કેટલો હશે? એટલે હું તમને એ કહેવા માંગુ છું, આ બંધારણ આપણું ઇથિનનું છે. અહીંયા એચ, અહીંયા એચ, અહીંયા એચ અને અહીંયા એચ. તો એમ કે છે કે આ બંધકોણ કેટલો હશે? આ જે બંધકોણ છે ને, આ બંધકોણ કેટલો હશે? આ બંધકોણ જણાવો. અને બીજું આ એચ સી અને સી, આ બંધકોણ જણાવો. આ કેટલો હશે? જો બેટા, અહીંયા આ કાર્બન પાસે એક 2pz કક્ષક આપણે લીધેલી છે. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, એટલે નેચરલી છે બંધકોણમાં ડેવિએશન આવવાનું છે. તો થાય કેવું? તો કે આ બંધ હોય ને એ 60 દ્વારા નીચે આવે. નીચે આવે એટલે પણ સર કેટલો આવે? તો એ બને 117.6. એટલે હોવો કેટલો જોઈએ? કાર્બનનું સંકરણ કેટલું છે? કયું છે? sp2. તો બંધકોણ હોવો કેટલો જોઈએ? 120 હોવો જોઈએ. એની જગ્યાએ ઘટીને કેટલો થઈ ગયો? 117.6 થઈ ગયો. તો પાછો પ્રશ્ન એ થાય કે સર એટલો જ આ શું થાય? આને આમ ઘટે, આ આમ ઘટે, તો બંધકોણ તમારો એચ સી અને સી બંધકોણ કેવો થાય? મોટો થાય. તો આ કેટલો થઈ જાય? 121 નો થાય. કયો બંધકોણ? એચ સી અને સી. અને આ બંધકોણ કેટલો થાય? એચ સી અને સી કેટલો થાય? 111.7. તો પછી એમ થાય સર આની અંદર આ જે ઘટ્યો એટલો જ આ પાછો વધવો પણ જોઈએ ને. આ તો એક જ વધ્યો. એ બેટા ત્રિપરિમાણ અવસ્થામાં હોય. કક્ષક છે આમ હોય તો આમ પણ હોઈ શકે છે, આમ પણ. એટલે કે જે તમને પ્રાયોગિક પરિણામ બતાવે છે એ તમારે સ્વીકારવું પડે. એચ સી અને સી વચ્ચેનો બંધકોણ એક્ઝેક્ટ VSEPR સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે એ જરૂરી નથી. બંધમાંના ઇલેક્ટ્રોન વચ્ચે પણ બંધકારક ઇલેક્ટ્રોન પણ નીચે આવતી વખતે પણ એની વચ્ચે પણ અપાકર્ષણની માત્રા જોવાની હોય. એટલે આપણે આને યાદ રાખી લેવાનો છે કે એચ સી અને એચ વચ્ચેનો બંધકોણ જે ઘટ્યો છે એ 120 માંથી કેટલો બન્યો છે? 117.6. અને એચ સી અને સી વચ્ચેનો બંધકોણ 121 થાય છે. આને આપણે યાદ રાખી લેવાનો છે ખાસ. આટલું થયું બીજું સંકરણ. કયું? કાર્બનિક સંયોજનનું બીજું સંકરણ થયું sp2. અને હવે જે લઈએ છે ત્રીજું, એ પણ તમે તમારી રીતે બેટા કરી શકો. ત્રીજું ઇથાઇન. પહેલા કેવો લીધો? ઇથેન, પછી ઇથીન, પછી ઇથાઇન. હવે ઇથાઇન લઈએ છીએ. ચાલો ઇથાઇન લઈએ તો કોઈ વાંધો નહીં, આ જ વસ્તુ પણ ઇથાઇનનો અણુ કરીએ. ઇથાઇનનો અણુ ચાલો બતાવું કયો છે. આપણે ખબર છે ઇથાઇન એટલે એસિટિલિન. એસિટિલિન એટલે કાર્બન વચ્ચે ત્રિબંધ હોય અને એની સાથે કોણ જોડાયેલો? હાઇડ્રોજન. CH ટ્રિપલ બોન્ડ CH. આને કહેવાય ઇથાઇન. કરો કાંઈ નહીં, ચાલુ કરો. કાંઈ નથી. ચાલો એક કક્ષક પાછી ઓછી કરી દો. પાછી ઓછી, હા, તો આ એક અને આ બે કરી નાખો. હવે અગર તમે PZ લો તો PZ એ મૂકી દો, x y પાછું જવા દો. અત્યારે હું એને PX લીધા છે. મારે તમને સંકરણ સમજાવવું છે, કઈ કક્ષક છે નહીં. આ બે વચ્ચે સમજૂતી છે, એટલે કે મિશ્રણ થયું તો સંકરણ કયું થયું? sp. હવે sp તો આપણે જોયું હતું, BCl2 માં જોયું હતું. તો આ કાર્બન એક છે, આ કાર્બન બીજો છે, કારણ કે બે કાર્બન છે. કરો બેટા કરો, જુઓ. આ એક sp, આ બીજું sp. આ કક્ષક કઈ? sp. આ કક્ષક sp. ઓકે. હવે એમાં એક ઇલેક્ટ્રોન મૂકી દીધું. આ ઇલેક્ટ્રોન મૂકી દીધા. ઇલેક્ટ્રોન બે કક્ષકો એની સંકરણમાં ભાગ લીધી નથી. એ કઈ હોય? એ આની કોણ? 2py અને 2pz. જો x લીધી છે 2pz આવશે. આ 2py આને કહીએ 2py અને આ છે 2pz. હવે મેં અહીંયા બે નથી લીધી એટલા માટે 2py 2pz. બુકની અંદર કદાચ 2pz ને અંદર લીધું હોય તો x અને y આવશે, તો અહીંયા 2px 2py આવશે. ઓકે, એક કાર્બન થઈ ગયું. બંનેને ઇલેક્ટ્રોન મૂકી દઉં છું. આ ઇલેક્ટ્રોન એક કાર્બનનું કામ પૂરું થઈ ગયું. ઓકે, બીજો કાર્બન લઈએ. એક આ કક્ષક અને આ કક્ષક. કઈ કક્ષક? sp. આ પણ sp. એની પણ બે કક્ષકો છે. બે કક્ષકો કોઈ તો એક છે એની પણ
2py અને બીજી કઈ છે તો કે 2pz. એમાં ઇલેક્ટ્રોન બધાના વિરુસ્પિનવાળા મૂકું છું. ઓકે, વિરુસ્પિનવાળા હોવાને કારણે અહીંયા પહેલો બંધ બની ગયો કયો? સિગ્મા. અહીંયા હાઇડ્રોજનનો 1s વાળો વિરુસ્પિનવાળો બંધ કાર્બનની sp સાથે જોડાય, અહીંયા સિગ્મા બન્યું. એવી જ રીતે કાર્બનની 1s અને કાર્બનની sp અને હાઇડ્રોજનની 1s અહીંયા બંધ બન્યું સિગ્મા. તો શું થયું? કાર્બન કાર્બન. આ બે વચ્ચે કયો? સિગ્મા. આ કાર્બન અને હાઇડ્રોજન, અહીંયા કયો થયો? સિગ્મા. કાર્બન હાઇડ્રોજન કયો થયો? સિગ્મા. બંધ કોણ જુઓ, આખો બંધ કોણ કેવો થયો? આખો બંધ કોણ કેવો થઈ ગયો? 180. મેં તમને કીધું હતું ને, sp સંકરણ થાય, બંધ કોણ કેટલો થાય? 180. હવે સર આ તો અમને ખબર પડી ગઈ, ચાલો આ CH એટલે આ CH, યસ. આ બીજો CH એટલે આ CH, તમને એ પણ ખબર પડી ગઈ, આ CH. અચ્છા, આ વચ્ચે તમે એક બંધ કહો છો, તો ચાલો એને આ કહો છો, આ છે તમારો સિગ્મા, તો અમને સિગ્મા પણ ખબર પડી ગઈ. પણ સર આ દ્વિબંધનું શું? આ દ્વિબંધ આ કોણ હોય? પાય હોય અને આ પાય હોય. એ કઈ રીતે બને? કરીએ, કાંઈ નથી. જો આની સંકળણમાં ન ભાગ લીધેલી 2py અત્યારે અને આની સંકળણમાં ન લીધેલી ભાઈ 2py, આ બે વચ્ચે એક પ્રકારનો બંધ બને, તો આ તમારો થયો પાય. એવી રીતે આની 2pz અને પેલાની 2pz, આના વચ્ચે એક બંધ બને, તો આ પણ પાય થયો. એનો મતલબ કે તમારા બીજા બે બંધ આવે છે. બે બંધ કયા કયા? તો કે આ પાય અને આ પાય. તો તમારી રચના શું થઈ? C ટ્રિપલ બોન્ડ C, આ C ટ્રિપલ બોન્ડ C, અહીંયા H અને અહીંયા H. આ તમારો થઈ ગયો અણુ ઇથાઇન, રેખીય અણુ. આખો થઈ ગયો ઇથાઇન. એના પછી હવે એવું સંકરણ લઈએ કે જે સંકરણની અંદર ડી કક્ષકનો સમાવેશ હોય. એવા આપણા કોર્સની અંદર બે ઉદાહરણો છે. એક છે PCl5 અને SF6. જો બેટા આની અંદર આનો અણુનો આકાર અને ગુજકેટને નીટ અને JEEમાં કેવા પ્રશ્ન પૂછે છે ને એની ઉપર થોડું આપણે ડિસ્કશન કરીશું. અને આ વસ્તુ થોડી મહત્વની એટલા માટે છે કે બોર્ડની અંદર 3 કે 4 માર્કનો સીધો આખો પ્રશ્ન પૂછે છે કે PCl5નો સંકરણ અણુના આકાર અને બંધકોણ સહિત સમજાવો, અથવા SF6નો અણુનો આકાર, સંકરણ અને બંધકોણ સહિત સમજાવો. આવી વસ્તુ કે છે તો આપણે બે વસ્તુ લઈશું અત્યારે, એટલે સંકરણનું કામ આખું પૂરું થાય. હવે હું લઉં છું ડી કક્ષકનો સમાવેશ થાય એ, એટલે હું લઉં છું અણુ PCl5. એનો મતલબ કે ફોસ્ફરસ સાથે 5 Cl જોડાયેલા છે. ઓકે, કરીએ ચાલો. ફોસ્ફરસની ઇલેક્ટ્રોન લખીએ. ફોસ્ફરસ કેટલા છે? 15. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6. એનો મતલબ કે 10 ઇલેક્ટ્રોન થયા, 5 બાકી રહ્યા. પણ 2 પછી કોણ આવે? 3s2 3px 3py 3pz. 10 થયા, 10 ને 2 12, ટોટલ 15 છે. 12 13 14 અને 15. પછી અહીંયા 3d એ બધી કક્ષકોમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. અચ્છા, ઓકે. હવે શું થશે? જે આમાં ત્રીજા શક્તિ સ્તરમાં S કક્ષક છે ને, તો ત્રીજા શક્તિ સ્તરમાં P પણ છે અને ત્રીજા શક્તિ સ્તરમાં D પણ છે. આમ ત્રીજો શક્તિ સ્તર એટલે કેવું? જો સમજો, આ પરમાણુનું કેન્દ્ર 1 2 અને 3, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. પહેલા શક્તિ સ્તરમાં S છે, પછી એ બીજા શક્તિ સ્તરમાં S અને P. આ S છે, આ S અને P. P કેટલી છે? 3 છે. P આ 3 છે. પછી ત્રીજા શક્તિ સ્તરમાં આ S છે, પછી P કેટલી છે? 3 અને D કેટલી છે? 5. 1 2 3 4 અને 5. D 5 હોય ને. તો અહીંયા એસમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ત્રીજા શક્તિ સ્તરમાં એસમાં 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન એટલે હું 2 ઇલેક્ટ્રોન આમ કરું છું. પી ની અંદર કેટલા છે? px py અને pz. આના 2 ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન કાઢી અને ડી માં નાખી દે અહીંયા. એટલે આ 2 ઇલેક્ટ્રોન છે ને એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી કેમાં કરશે? ડી માં જવા જશે. હવે બધી કક્ષકો દોરું છું. આ એસ કક્ષક અને પી કક્ષક 3 છે અને ડી કક્ષક કેટલી હોય? 5 હોય. ડી કક્ષક ખબર છે આપણને 5 હોય. તો આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. અહીંયા 1, આ 1,
આ એક અને ડીમાં એક પણ નથી. હવે એની ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થા કરવી હોય તો મારે સ્ટાર કરવો પડે અને એસમાંની ત્રીજા શક્તિ સ્તરમાં જે એસમાંના ઇલેક્ટ્રોન એટલે કે 3s છે, આ 3p છે, આ 3d છે, આ 3p છે ત્રણેય અને આ બધી કોણ છે 3d છે. તો 3sમાંથી એ શક્તિ સ્તરની અંદર આનો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? અહીંયા ડીમાં જાય છે. એટલે આ ઇલેક્ટ્રોન નીકળી અને પોતાના શક્તિ સ્તરમાં ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ અને પછી એ બધી કક્ષકોનું ધાડ સંકરણ કરી નાખો. ચાલો હવે આ સંકરણ કરીએ તો અહીંયા સુધી સંકરણ થયું. તો કોણ સંકરણનો ભાગ લીધો? એક એસ. કાંઈ એટલે કાંઈ નથી હો બેટા, સે જે કાંઈ હાથી ઘોડો કાંઈ નથી. ઓકે, બીજી 3 પી કેટલી છે? 3. તો પી ની ઉપર પી કેટલી છે? 3. અચ્છા, ડી કેટલી છે? 1. તો ડી લખો. તો આમ હવે સંકરણ કયું થયું? sp3d. હવે બધી કક્ષકો sp3d, 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 ટોટલ કક્ષકો કેટલી થઈ? 5. જો 1 2 3 4 ને 5 કક્ષક થઈ. હવે બહુ મજાનું, વેરી ઇન્ટરેસ્ટિંગ મેટર, જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ મેથડ છે. હવે આ 5 કક્ષકો ફોસ્ફરસ ગોઠવે કઈ રીતે? બધી કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય ને એવી રીતે ગોઠવી દે. કઈ રીતે? જો તો આ એક ફોસ્ફરસ વચ્ચે સેન્ટરમાં છે. એમાં 3 કક્ષકો અવકાશમાં 120 અંશના ખૂણે ગોઠવે. એક આ બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ. અચ્છા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. હવે આને તમે કલ્પના કરો કેવી પોઝિશન થઈ છે. જો કેવી પોઝિશન થઈ છે, ત્રિકોણ થયો છે. ઓકે, એક ઇલેક્ટ્રોન અહીંયા આ કક્ષકમાં ગોઠવે. આ કક્ષક એટલે બધી કઈ છે? આ કક્ષક કઈ છે? sp3d. આ પણ કઈ છે? sp3d. આ પણ કઈ છે? sp3d. અને એક આમ ગોઠવે છે બોર્ડની આ બાજુ. આમ જુઓ, આમ ગોઠવે. આ પણ કઈ છે? sp3d. અને એવી જ એક્ઝેક્ટ p ની પાછળ ગોઠવે છે, એ પણ sp3d થયું. તો મારે હવે ગોઠવવી કઈ રીતે, કરવી કઈ રીતે? તો હું એક આમ કરું છું, આને સમજો કે ઉપર તરફ છે અને બીજી પાછળ તરફ છે. તો પાછળ તરફને મેં આવી રીતે દર્શાવી પાછળના ભાગમાં. તો અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકે, અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકે. ઓકે, હવે બધી જ જગ્યાએ Cl જોડાઈ જાય અને Cl ની 2p કક્ષક છે. આ Cl અહીંયા Cl જોડાયો, અહીંયા એક Cl જોડાયો, એક આ 1s ના હોય. હા, Cl ની કોણ હોય? 2p કક્ષક હોય, 2pz કક્ષક હોય. અહીંયા પણ હું Cl મૂકું છું, આ Cl મૂકું છું, એક Cl હું અહીંયા મૂકું છું, એક Cl અહીંયા મૂક્યો અને એક Cl અહીંયા મૂક્યો. એટલે બધાની વિરુદ્ધ સ્પિન વાળા એક એક ઇલેક્ટ્રોન આની અંદર જોડાયા. એટલે બધા જ બંધ તમારા કેવા થઈ ગયા? 1 2 3 4 અને 5. હવે આને સમજો બરોબર. તો આ ફોસ્ફરસ છે, જોજો બેટા, એક આમ, એક મારા તરફ અને એક સામેના તરફ. તો હું આમ જોઉં તો કેવી દેખાય? એક સામે દેખાય, એક આ બાજુ દેખાય, એક આમ દેખાય. એક જ સમતલમાં 3 દેખાય. 1 2 3. ઓકે, એક ક્યાં હોય? ઉપર. એક ક્યાં હોય? નીચે. જોજો હવે. તો ઉપર જે છે, ઉપર એની સાથે p અને Cl બંધ બને. આ p અને Cl એક બંધ છે, આ p અને Cl બીજો બંધ છે, આ p અને Cl ત્રીજો બંધ છે, આ p અને Cl ચોથો બંધ છે. હવે કલ્પના કરો બેટા કે બંધ કોણની મૂલ્યની જ્યારે વાત આવે ત્યારે એટલું ચોક્કસ કહી શકાશે કે Cl p Cl આ બંધ કોણ કેટલો થશે? તો કે 120. પછી આ Cl p અને આ Cl આની વચ્ચે બંધ કોણ કેટલો થશે? તો કે 120. આ Cl p અને આની વચ્ચે બંધ કોણ કેટલો થશે? તો કે 120. કારણ કે આખો અવકાશ વાપરેલો છે. જુઓ, આખો અવકાશ વાપરેલો છે. 3 એની sp3d કક્ષકે 1 2 3, એનો મતલબ આખો અવકાશ વાપરો 120 120 120. હવે બીજું, એનો મતલબ PCl5 માં 3p અને Cl અને p એ બંધ કોણ કેટલા હોય? 120. અને આ ઉપર તો Cl PCl કેટલો થઈ ગયો? 90 થયો. પછી Cl PCl કેટલો થયો? 90 થયો. પછી Cl PCl કેટલો થઈ ગયો? 90 થયો. એવી રીતે Cl
PCl કેટલો થયો 90 થયો. એવી રીતે Cl PCl કેટલો થયો 90 થયો. એવી રીતે Cl PCl કેટલો થયો 90 થયો. અચ્છા, તો 3 બંધ કોણ 120 અને 2 બંધ કોણ કેવા હોય, ઉપર નીચે કેવા છે, બાકીના 2 કેવા બંધથી જોડાયેલા છે 90. અચ્છા, હવે બહુ મજા છે. આની રચના કેવી થશે બેટા જુઓ. એક Cl અહીંયા, એક Cl અહીંયા, એક Cl અહીંયા. આને આમ કલ્પના કરો, જોડી દો. શું થઈ ગયો તમારો ત્રિકોણ થયો કે નહીં? ત્રિકોણ થયો કે નહીં? અચ્છા, હવે પેલો Cl છે ને એ Cl એને આની સાથે કલ્પના કરો, આમ બોર્ડર બનાવો. એક બોર્ડર અહીં બનાવી, એક બોર્ડર ત્યાં બનાવી, એક બોર્ડર ત્યાં બનાવી. તો આ કેવું થયું જુઓ, ઉપર એક પિરામિડ થયો. પિરામિડ થયો. હા, બરાબર છે સર. એક આમ હતું, આમ હતું, આમ હતું. એમાં આ Clને ત્યાં જોડો, બોર્ડર બનાવી, અહીંયા કલ્પના કરી, પેલો અહીં જોડાયેલો હોય, પેલો અહીં જોડાયેલો હોય. તો આ તો સાલું આખો પિરામિડ બન્યો. વિચાર કરો બેટા, એવું નીચે પણ બનશે. આ નીચે બન્યું ને, કારણ કે આ Cl છે એને અહીંયા જોડો છો, આ Clને કાલ્પનિક અહીં જોડો છો, આ Clને એ કલ્પના કરો છો, જોડો છો તમે. તો આખો આકાર કેવો થશે? નીચે એક પિરામિડલ ત્રિકોણ સ્વરૂપે થયો અને ઉપરની અંદર પણ એક પિરામિડ ત્રિકોણ સ્વરૂપે થયો. એનો મતલબ Pની સાથે 5 Cl જોડાય, 1 2 3 4 અને 5. ત્યારે આકાર કેવો થાય? ઉપરનો એક ત્રિકોણ સ્વરૂપી પિરામિડ અને નીચેનો એક ત્રિકોણ સ્વરૂપી પિરામિડ. એનો મતલબ PCl5 નો આકાર ત્રિકોણીય પિરામિડલ. નહીં સર, તમે તો 2 પિરામિડ કીધા. તો એ જ કહું છું બેટા. કેવો થયો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. આકાર કેવો થયો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ. અચ્છા, વસ્તુ શાંતિથી જાણવા શું મળી? જાણવા એ મળી કે સર 3 PCl બંધ કોણ કેટલો હોય? 120 નો હોય. ખ્યાલ આવી ગયો બેટા? આ 1 2 અને 3 કેટલો હોય? 120. અને 2 P અને Cl બંધ કોણ કેટલો હોય? 90 નો હોય. એનો મતલબ કે તમારા બંધ કેટલા P અને Cl વચ્ચે થઈ ગયા? 5. આ વસ્તુ મહત્વની બહુ હતી PCl5 તો PCl5 યાદ રાખો બેટા. શું કરવાનું? PCl5 સંકરણ કયું? sp3d. યસ. PCl5 નો આકાર કેવો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. યસ. PCl5 કેટલા બંધકોણ 120 ના હોય? 3. અચ્છા, 3 હોય ને? 1 2 3. PCl5 કેટલા બંધકોણ 90 ના હોય? એક ઉપર વાળો અને એક નીચે વાળો. ગમે કરશો, આમ કરશો, આમ કરશો, નીચેથી ગમે કરશો, તમારો 90 થશે. ઓકે, આ થઈ ગયું PCl5 અણુની ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિ. અહીંયા આપણો આ પૂરો થયો PCl5. આવો સેમ ટુ સેમ જોઈએ હવે SF6. બહુ મજા આવશે. જો SF6માં આ જ વસ્તુ છે. આ સંકરણ, આ જ રચના, પણ એક ઇલેક્ટ્રોન વધારે છે. એમ કેમ એક ઇલેક્ટ્રોન વધારે? અરે સર, ફોસ્ફરસના 15 હોય અને સલ્ફરના 16 હોય. અચ્છા અચ્છા અચ્છા, એટલે તમે 16 મૂકી દો. ચાલો, આ 16 સલ્ફર 16 કરીએ. કાંઈ નથી એટલે કાંઈ નથી બેટા. 16 1s2 2s2 2p6 10 થયા. પછી 10 ને 2 12 3s2 પછી 12 પછી 13 14 15 અને 16. ઓકે, જો સલ્ફર ઇલેક્ટ્રોન તો 16 2 4 6 6 4 10 10 ને 2 12 12 ને 2 14 15 અને 16 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા એ ડીમાં 1 પણ નથી. ઓકે, હવે શું થશે? આની ઉત્તેજિત અવસ્થામાં સમશક્તિ કક્ષો, નજીકની શક્તિ, ત્રીજા શક્તિ સાથે બધા ઇલેક્ટ્રોન અયુગ્મન થઈ જશે. તો અયુગ્મન ક્યાં થાય? આમાં 2 છે તો આમાં 1 થઈ જાય, આમાં 2 છે તો આમાં 1 થાય. તો એનો એટલે કે આના બંનેના ઇલેક્ટ્રોન એ જ શક્તિ સ્તરમાં ડી કક્ષામાં જતા રહીએ. તો હું અહીંથી એક કાઢી નાખું, એક અહીંથી કાઢી નાખું, બંને ઇલેક્ટ્રોન ડીમાં જતા રહીએ. ઓકે, છે કાંઈ આમાં? કાંઈ છે બેટા. હવે આ બધી કક્ષકોને ભેગી કરી નાખો, સમિશ્રિત કરી નાખો, તો સંકલન કયું થયું? અરે સર, એમાં જોવાનું શું બેટા? જોઈ લે. આ એક S છે, P કેટલા છે? 3 છે, તો sp3. અને D કેટલા છે? 2, તો આ D2. અચ્છા,
તો સર પેલામાં ન ફરક, અરે ભાઈ પેલામાં 5 કક્ષકો હતી, અહીં સુધી હતી, એક વધી ગયા, 6 કક્ષક થઈ ગઈ. હવે 6 કક્ષકો કેવી રીતે ગોઠવાય? એમાંય કાંઈ નથી. જો આ સલ્ફર છે, એની એક કક્ષક આખું આમ જ કરી નાખો, ચોકડી કરી નાખો, ખૂણો કેટલો થઈ ગયો? 90 90 90 90. આ એક કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, આ ચોથી કક્ષક. અરે સર આ કઈ છે? અરે બધી છે. હવે તો કઈ છે? sp3d2. આ પણ કોણ? sp3d2. sp3d2. આ પણ કોણ? sp3d2. અરે પણ સર તમે તો 4 જ ગોઠવી, હજી 2 છે બેટા, પેલાની જેમ જ. એક ઉપર રાખ, એક નીચે રાખ. એટલે એક ક્યાં આવશે? ઉપર, અને એક પાછું નીચે. હવે દોરવી કેમ? તો આને હું એક ઉપરના ભાગની અંદર કરું અને બીજી છે એને નીચેના ભાગમાં લઈ જાઓ. અચ્છા, તો શું સર આકાર કેવો થાય? તો આખો આમ, આને શું લંબાવીએ કક્ષર, આમ અને આમ, આમ અને આમ, અને ઉપર પછી આમ અને આમ અને આમ અને આમ. બધા પહેલા ઇલેક્ટ્રોન મૂકી દો. પહેલા સોરી, આકાર પહેલા પછી લેવાની જરૂર હતી, પહેલા લેવાઈ ગયો. આને પહેલા ઇલેક્ટ્રોન મૂકી દે. એક 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 એક, અહીં ઉપરવાળી કક્ષકમાં એક અને નીચેવાળી કક્ષકમાં એક. બધી જગ્યાએ એસ. આ કઈ રીતના ચાલે? સોરી, SF6 Cl ની જગ્યાએ ફ્લોરિન છે, તો એક ફ્લોરિન અહીંયા જોડાય, 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 એક ફ્લોરિન અહીંયા જોડાય. તો કેટલા? S ની બાજુમાં F, સિગ્મા સિગ્મા સિગ્મા, 3 સિગ્મા સિગ્મા સિગ્મા. થઈ ગયા છો? કઈ રીતના હોય? જો આ સલ્ફર હોય, પછી આવી રીતે આખી જ હું તમને સમજાય એટલા માટે દોરું છું. આવી રીતે 90 બંધ કોણ થયો? ફ્લોરિન 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 ફ્લોરિન. આવું થયું. હવે એક સીધો ઉપર કરી નાખો. આને તો કાઢી નાખું છું, અને તો વધારે સાચા સમજાશે બેટા. આ ફ્લોરિન અને આ ફ્લોરિન. પછી આને જોડ દો. આમ થોડુંક તમને અંદાજ આવશે કઈ રીતનો થયો. હવે હું એને કાલ્પનિક રીતે સમજાવું તમને. સલ્ફર ચોકડી મારો તો ડોક્ટરની ચોકડી, ધાડ ધાડ કરી નાખ્યું. ફ્લોરિન 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 ફ્લોરિન. આમ કરીને જોયું તો એક્ઝેક્ટ ચોકડી દેખાય છે. એક જ પાટિયામાં દોરેલો સલ્ફર વચ્ચે છે. ફ્લોરિન 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 સલ્ફર વચ્ચે. ઓકે, એક ફ્લોરિન ઉપર, એક ફ્લોરિન નીચે. થઈ ગયા બધા જ બંધ બેટા. 90 ના આવશે. જો આ અને આ કેવો થયો? 90. આ અને આ. હવે સીધી વાત છે, ડૉક્ટરની ચોકડી જ છે. આમ કે ડૉક્ટરની ચોકડી પ્લસ જ છે તો 90 થવાના. અને અહીંયાથી તમે આમ કરો છો તો એ પણ કેવો છે તમારો? 90. અહીંયાથી આમ કરો છો એ પણ 90 છે. પણ હવે મજા એ છે, બંધકોણની તો પ્રશ્ન પૂરો થઈ ગયો. પહેલાં PCl5 જેવું નથી, બધા બંધકોણ કેવા છે? 90 ના છે. પણ આકારની બહુ મજા છે. હવે પેલો જે ફ્લોરિન છે ને, હા, એને આની સાથે આમ કલ્પના કરો, બાઉન્ડ્રી તમે જોડો. એક કાલ્પનિક રીતે જોડેલો છે, પાછો એક આની સાથે જોડેલો છે, પાછો એક આની સાથે જોડેલો છે, અને એક પેલા સાથે જોડેલો છે. એવી રીતે જ નીચેનો ફ્લોરિન છે ને, એક એની સાથે જોડેલો છે, એ જ નીચેના ફ્લોરિનને આની સાથે જોડેલો છે, એ જ નીચેના ફ્લોરિનને આની સાથે જોડેલો છે, અને એ જ નીચેના ફ્લોરિનને પેલી સાથે જોડેલો છે. વચ્ચે સલ્ફર છે. બાજુ જુઓ, હવે બાજુ કેટલી થઈ? જો મજા છે, મજા કે આવશે. જો આમ જુઓ એટલે આખો, એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, અને ચોથી બાજુ. અચ્છા, એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, અને ચોથી બાજુ. નીચે પણ પાછું એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ. હવે 12મા ધોરણની અંદર ઘન અવસ્થા આવશે. ઘન અવસ્થાની અંદર આવા જ બધા સ્ફટિકો આવશે. અને સ્ફટિકોમાં આજે બાજુની વાત કરીએ છીએ ને, એ બાજુને બાજુ ન કહેતા ફલક કહેવાય. શું કહેવાય? ફલક. તો વિચાર કરો, ઉપર કેટલા ફલક થયા? 1 2 3 4, નીચે 5 6 7 અને 8. એનો મતલબ કઈ પ્રકારની SF6 અણુની ભૂમિતિ છે? કઈ છે? અષ્ટફલકીય.
આમ આ રચના કઈ છે? અષ્ટફલકીય ભૂમિતિ એટલે રચના. અષ્ટફલકીય ભૂમિતિ કોની? SF6. ઓકે, હા, આપણું SF6 પૂરું થઈ ગયું. હવે આમાં શું પ્રશ્ન પૂછે? SF6 માં સંકરણ જણાવો. કયું? sp3d2. અચ્છા, SF6 ની અંદર પ્રત્યેક બંધકોણનું મૂલ્ય કેટલું? અલા, આ કઈ PCL ભાઈ દે જેવો થોડો છે, આમાં તો બધા 90. એમ SF6 ની ભૂમિતિ અણુની કેવી? SF6 ની અણુની ભૂમિતિ કેવી? અષ્ટફલકીય. અચ્છા, આમ અહીંયા આપણું આખું સંકરણનું કામ પૂરું થાય છે બેટા. હવે આના પછી આપણે લેવાનો છે આણ્વીય કક્ષકવાદ, કે જે 1932 ની અંદર મુલિકન અને હોર્ન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એના મુદ્દાઓ છે, એમાં આણ્વિક કક્ષકવાદ શું કહે છે, બધું જ પછી સારામાં સારી રીતે ઊંડાણમાં તમને સમજાવીશ. પણ બેટા, બધાને ખાસ રિક્વેસ્ટ છે કે આ જે મારા લેક્ચર્સ છે, મારો મેઇન આશય વસ્તુ એ છે કે ગામડામાં વસતા નાના કુટુંબમાંથી, ગરીબ કુટુંબમાંથી જે બાળકો આવે છે, જેને પ્રોપર યોગ્ય સાયન્સ સ્ટ્રીમની અંદર જવું છે પણ સારું શિક્ષણ નથી મળી રહેતું, તો એવા બાળકો સુધી મારા વિડીયો પહોંચે એવું ખાસ બેટા નમ્ર વિનંતી તમને કરું છું કે મારા આ વિડીયો મોટા મોટા શહેરમાં નહીં પહોંચે તો ચાલશે, પણ એક નાનામાં નાના ગામડા સુધી, છેવાડાના ગામ સુધી રહેતો એક બાળક કે જે સાયન્સની અંદર અભ્યાસ કરે તો જરૂર છે, પણ પોતે ટ્યુશન નથી કરી શકતો, એના મા બાપની કેપેસિટી નથી કે બાળક સારા શિક્ષક પાસે ટ્યુશન પણ બંધાવી શકે કે સારી સ્કૂલમાં પણ જઈ શકે, એવા બાળકોને મારું આ જ્ઞાન, ભગવાને મને આપેલી જે આ શક્તિ છે, સરસ્વતીએ મને જે આપેલી જે વિદ્યા છે, એવા બાળકો સુધી હું નિસ્વાર્થ ભાવે પહોંચાડવા માગું છું. કારણ કે ભગવાને મને ઘણું આપ્યું છે. મેં ઘણા વર્ષ સુધી બાળકોને શિક્ષણ આપ્યું છે અને મારી પાસે જે અનુભવનો નિચોડ છે એનો ભગવાનની કૃપાથી, મા સરસ્વતીની કૃપાથી આવા બાળકો સુધી હું પહોંચાડવા માગું છું. તો એ તમારા માધ્યમથી વધારે પહોંચશે. એટલે મારી આ ચેનલને હું તમને નથી કહેતો કે લાઈક કરો, એ નથી કહેતો, ફક્ત એટલું કરો કે બેટા એવા બાળકો સુધી શેર કરો કે જે શિક્ષણથી વંચિત ન રહે. એની ગરીબ અવસ્થાને કારણે એ બાળક શિક્ષણથી કે આવા સારા સાયન્સ સ્ટ્રીમમાં ગયા પછી એનું જ્ઞાન અધૂરું ન રહી જાય. એટલા માટે ખાસ આ મારા બધા જ વિડીયો નાનામાં નાના ગામડા સુધી, અંતના છેવાડાના ગરીબ વિદ્યાર્થી સુધી પણ પહોંચે એવી આપ સૌને રિક્વેસ્ટ કરું છું. અને ફરીથી પાછા આપણે નવા ઉમંગ, નવા આનંદ સાથે ફરીથી પાછા આ જ ઉત્સાહ સાથે બહુ શોર્ટ ટાઈમમાં આ લેસનમાં આગળ શું કહે છે એ જોઈશું. વધુ આવતા અંકે. નમસ્કાર.